નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના અડાજણની સુરભી ડેરીના ખડોદરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયા બાદ અડાજણ હનીપાક રોડની દુકાને સીલ કરાઈ છે। 10 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પણ મળ્યો છે, જેને પણ સીઝ કરાયો છે। ખડોદરા સ્થિત આવેલા ગોડાઉનમાં 10/11/2025ના રોજ મનપાના ફૂડ વિભાગ અને એસઓજી પોલીસે ટીમ રેડ પાડી, જ્યાંથી 755 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। ઓલપાડ સાણંદ સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટ પર પણ દરોડા પાડ્યા। શંકાસ્પદ 200 કિલોગ્રામ પનીર, 420 કિલોગ્રામ ડિલાઇટ તૈયાર બટર, 90 લીટર શંકાસ્પદ તેલ, 600 લીટર શંકાસ્પદ દૂધ, 90 લીટર શંકાસ્પદ તેલ સહિત 3,02,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ફૂડ વિભાગ દ્વારા અડાજણ હનીપાક રોડની દુકાને સીલ કરવાની કામગીરી પણ થઈ। 17 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પણ સીઝ કરાયો છે। ફૂડ સેફ્ટી ઓફિસર એચવી દેસાઈ જણાવે છે કે અડાજણ હનીપાક રોડ પર આવેલી સુરભી ડેરીને સીલ કરાઈ છે, જેને ઝોન લેવલ પર બંધ કરાવાઈ હતી। આજે સીઝ કરાઈ। ગોડાઉન પરથી 2 દિવસ અગાઉ નકલી પનીરનો જથ્થો પણ મળ્યો હોય, જે પણ સીઝ થયો છે। જોકે રિપોર્ટ આવ્યા બાદ જ આગળની તપાસ શરૂ થશે, વધુમાં એમ જણાવ્યું હતું। હનીપાર્ક રોડ પર આવેલ સુરભી ડેરીની જગ્યા છે, જેને આજે સીઝ કરવામાં આવી છે, જેને ઝોન લેવલે બંધ તો કરવામાં આવેલા જ હતી, પણ પછી આજે એમને સીઝ કરી દેવામાં આવેલ છે। એમને ગોડાઉન પરથી નકલી પનીરનો જથ્થો મળ્યો હોવાથી એને સીઝ કરવામાં આવી છે। એ 2 દિવસ થઈ ગયા। અહીંયાથી પણ પનીરના નમૂનાઓ લઈને અહીંયા જે પનીર હતું તે સીઝ કરવામાં આવેલ છે। 17 કિલો જેટલું પનીર હતું, જેને સેલ થશે તો કાયદાકીય આગળની કાર્યવાહી કરવામાં આવશે। કાયદા મુજબ જે કાર્યવાહી હશે તે કરવામાં આવશે। બંધ કરાયા પછી પણ દુકાન ચાલુ હતી, શું કહેશો એના? એને માટે તપાસ કરવામાં આવશે। તો તપાસ ચાલુ દેખાશે તો કયા પ્રકારના પગલાં લેવાશે? એ કાયદા મુજબના પગલાં લેવામાં આવશે જો ચાલુ દેશે તો। એટલે ખાલી દંડ કરાશે કે કાનૂની કાર્યવાહી કરવામાં જો ચાલુ કરવામાં આવશે તો જે કાયદાકીય કાર્યવાહી હશે તે કરવામાં આવશે। ચાલુ કરવાની વાત તો બરાબર છે, પણ અગર ફેલ થયા તો કઈ રીતના ફેલ થશે તો બી ધારાધોરણ મુજબ જે અમારા નમૂના, અમારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જે નમૂના છે તે પ્રમાણે અને બધી રીતે જે કાયદાકીય પગલાં લેવામાં આવશે। કાયદાકીય જે પગલાં છે તે લેવામાં આવશે।